નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય ગુજરાતી કાવ્ય નંબર 3 શીલવંત સાધુને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું। મિત્રો, તમને પરીક્ષાની અંદર ખૂબ ઉપયોગી નીવડશે। આ જવાબો તમે ગુજરાતીની નોટબુકમાં પણ લખી શકો છો। આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો મિત્રો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવે છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેજો। હવે વાત કરીશું પ્રથમ કાવ્યનું નામ છે શીલવંત સાધુને। સાહિત્ય કૃતિનો પ્રકાર છે ભજન। લેખિકા આ જે કાવ્યના કવિત્રી છે એ છે ગંગાબા કહાળસંગ ગોહિલ। લેખિકાનું ઉપનામ છે ગંગા સતી। આ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો ગંગા સતીની ભજન ગંગામાંથી લેવામાં આવેલું છે। હવે આપણે પ્રથમ જોઈ લઈશું શબ્દાર્થ એટલે કે સમાનાર્થી શબ્દ। શીલવંત એટલે કે શીલવાળું, સદાચારી, ચારિત્રવાન, ઉર તો હૈયું, મિથ્યા તો ફોગટ અથવા વ્યર્થ, નકામું, પ્રહર તો મિત્રો 3 કલાક, 7:30 ઘડી। તળપદા શબ્દ જે આ કાવ્યની અંદર ઉપયોગમાં લેવામાં આવ્યા છે તેની વાત કરીએ તો નિર્મળ મિત્રો, રૂડી તો સારી, મહારાજ તો મહારાજ, પરમારથ તો પરમાર્થ, રેવે તો રહે, વચનોમાં તો વચનોમાં, વ્યાપાર તો વ્યવહાર, પોર તો પ્રહર, સગતું તો સંગત। હવે આપણે જોઈશું વિરુદ્ધાર્થી શબ્દ। નિર્મળ તો મલિન, શત્રુ તો મિત્ર, વ્યવહાર તો દુર્વ્યવહાર। રૂઢિપ્રયોગની વાત કરીએ, નામને રૂપ મિથ્યા કરવું તો નિર્મોહી થઈને જીવવું, તુરિયાનો તાર જાગી ઉઠવો તો સમજણ શક્તિનો ઉદય થવો, ચોથી અવસ્થા અથવા તો બ્રહ્મ અવસ્થામાં હોવું, આઠે પહોર આનંદ તો હંમેશા પ્રસન્ન રહેવું। શબ્દ સમૂહ માટેનો એક શબ્દની વાત કરીએ તો મિત્રો, પારકાના હિત માટે કાર્ય કરવું તો પરમાર્થ અને મિલન નથી તેવું તો નિર્મળ। હવે આપણે આગળ વાત કરીશું સ્વાધ્યાય જવાબો સાથે સોલ્યુશન જોવાના છીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો। પહેલું છે મિત્રો, જેને શત્રુ કે મિત્ર એકે નહીં ઉરમાં પંક્તિનો ભાવ શું છે તો સાચો જવાબ આવે છે સી, જીવનથી નિર્લેપ બનવાનો ભાવ। વિકલ્પ નંબર 2, શીલવંત સાધુનો અર્થ શું થાય છે તો સાચો જવાબ આવે છે એ, ચારિત્રવાન થાય છે। પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો। પહેલો પ્રશ્ન છે, ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી કોને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે તો ભજનની અંતિમ પંક્તિમાં ગંગા સતી પાનબાઈને ઉદ્દેશીને વાત કરી રહ્યા છે। પ્રશ્ન નંબર 2, શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ કેવી હોય છે તો શીલવંત સાધુના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે। પ્રશ્ન નંબર 3, નીચેના પ્રશ્નોના 2-3 લીટીમાં જવાબ આપો। પહેલો પ્રશ્ન છે, ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગત કરવાનો કહે છે તો જવાબ લખીશું આપણે, જેનું જીવન નિર્મોહી હોય અને જીવનમાં વ્યસ્ત રહેતો હોય, ભજનમાં મિત્રો વ્યસ્ત રહેતો હોય એવી વ્યક્તિની સંગત કરવાનો ગંગા સતી પાનબાઈને કહે છે। જે સંતના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય, જે આઠે પહોર દિવ્યાનંદમાં રહેતો હોય અને જે પરમાત્માના ધ્યાનમાં લીન હોય છે। પ્રશ્ન નંબર 2, કવિત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે તો જવાબ આવશે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ એના વર્તનમાં કોઈ ફેર પડતો નથી। શીલવંત સાધુમાં આદર્શ સંતના તમામ ગુણો હોય છે, એના મનની વૃત્તિ પરમાત્મામાં લીન હોય છે, આવા સંત પર જ પરમાત્માની કૃપા વરસે છે। પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો। તો પહેલો પ્રશ્ન છે, શીલવંત સાધુ તમે કોને કહેશો તે કાવ્યના આધારે જણાવો તો જવાબ આવશે કે સાધુ ચારિત્ર્યશીલ હોય છે, તેઓ હંમેશા નિર્મળ અને પવિત્ર હોય છે, આથી જ પરમાત્માની એમના પર કૃપા વરસે છે। શીલવંત સાધુને પદમાં ગંગા સતી પાનબાઈને ચારિત્ર્યવાન સાધુને ઓળખી તેનો જ સંગ કરવાની સલાહ આપે છે। એમનું લક્ષ્ય તો કેવળ પરમાર્થ હોય છે, એમને કેવળ પરમાત્માના વચનોમાં જ વિશ્વાસ હોય છે, એમના મન, વચન અને વાણીમાં એકરૂપતા હોય છે, એ આઠે પહોર દિવ્યાનંદમાં રહે છે, આવા સંતનો સંગ કરવાથી જ સંસાર તરી જવાય છે, એમની તુરિયા વ્યવસ્થા જાગી ગઈ હોય છે, એ મોહ માયાથી પર હોય છે। તો
તો મિત્રો અહીં આપણો સંપૂર્ણ કાવ્ય નંબર 3નું સ્વાધ્યાય સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તમારા ધોરણ 10ના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના સુધી મિત્રો શેર જરૂર કરજો. લાઇક નહીં કરે તો ચાલશે, પરંતુ વધુમાં વધુ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડવાનો પ્રયત્ન જરૂરથી કરજો. મિત્રો તમારા એના પછીના પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન જોવા માટે અહીં ક્લિક કરો. તમારું સામાજિક વિજ્ઞાન હોય, વિજ્ઞાન હોય કે બીજી કોઈ પણ ભાષા હોય તો એના પણ સોલ્યુશન તમે અહીં ક્લિક કરીને મેળવી શકો છો.